શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી રેવા હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી છે. પ્રસૂતિ ડિલિવરી બાદ મહિલાનું મોત નીપજ્યું. બાળકના જન્મ આપ્યા પછી મહિલાનું મૃત્યુ થયું હતું, જેના કારણે પરિવારજનો દ્વારા ડોક્ટર પર ગંભીર લાપરવાહીનો આક્ષેપ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારનો આરોપ છે કે સમયસર અને યોગ્ય સારવાર ન મળવાને કારણે મહિલાની તબિયત વધુ લથડી હતી અને સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. હોસ્પિટલ તંત્રની આ ઘોર બેદરકારી સામે રોષે ઘરાયેલા સગાઓએ જવાબદાર ડોક્ટર વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ તટસ્થ તપાસ કરે તેવી લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં હોસ્પિટલના વહીવટ સામે ભારે આક્રોશ અને ચર્ચા જોવા મળી રહી છે. સવારે અમે 3:30 વાગે લઈને આવ્યા હતા પરોડીએ. પછી ડૉક્ટરે આવ્યા અને સીઝર કર્યું. આ બેનનું સીઝર કર્યું તો બાબો પલ્લવીબેન 4:30 આવ્યા. બાબો 4:30 આવી ગયો હતો અને પલ્લવીબેનને કાઢ્યા 6:30 બહાર. ત્યાં સુધી તો હોશમાં હતા. કલાક પછી હોશમાં આવ્યા ને અમારી જોડે વાતચીત બી કરી. વાતચીત કરી પછી એકદમ જ શું થયું ને તો પેટમાંથી પિચકારીઓ વાગતી હતી લોહીની એમને. પછી કહે કે તમારે ગર્ભાશય કરાવવું પડશે. ગર્ભાશય કરાવ્યું પછી કહે કે તમારે આમ તેમને બોડી કાઢની એમની ઠંડી થઈ ગઈ હતી તોય અમને એ લોકોએ જણાવ્યું નહીં ડૉક્ટર. ને બ્લડિંગ બહુ જ નીકળી ગયું ને 9 બોટલ તો બ્લડના ચડાયા. બ્લડના 9 બોટલ ચડાયા. પછી પેલા કીટાણુના 5-6 બોટલ એ ચડાયા. ને પછી કે હવે સીધી હોસ્પિટલ છે ને એમાં લઈ જાઓ તો કે તમારે આમને એમને વેન્ટિલેટર પર રાખવા પડશે. કેમ કે હવે ગર્ભાશયની કોથળી કાઢી છે તો તૈયારથી ખૂન બંધ થતું નહીં ને જેમ ખૂન ચરાય ને એમ નીકળી જ જતું હતું. જેમ ખૂન ચરાય એમ નીકળી જ જતું હતું. એટલે આ ડૉક્ટરે અમને અંધારામાં જ રાખ્યા છે. 3 દવાખાના અમે બદલ્યા અને ડૉક્ટર અમને અંધારામાં રાખ્યા એવા કે ડેટ કરની થઈ ગઈ હતી તોય અમને જણાયું નથી. અને હોસ્પિટલ લઈ જતા એ બેનનો હાથ આમ પડી ગયો હતો તો એ લોકોને આમ હાંચવી અને મૂકી દીધો. એટલે અમને દેખાય નહીં ને એ રીતે. અને 3 પ્રાઇવેટ જ દવાખાનામાં મોકલાવાની. 3 પ્રાઇવેટમાં જ ગયા હતા અમે. કશેનો ખર્ચો અમારે લેવો જ નથી. ડોક્ટર ના પાડે કે નથી. ડોક્ટર એવું કહે છે કે મારો ₹1,00,000 ખર્ચો થયો છે ને એ મારે નહીં જોતો. આ બેન જીવે ને તો આલજો અને મરી ગયા ને તો ના આલતા. ડોક્ટરે અમને આગળથી જ આવું કહી દીધું. ડોક્ટરને ખબર હશે કે આગળ આ વ્યક્તિ મરી ગયું છે તો ડોક્ટર ખર્ચો ના માંગે. અને સિદ્ધિમાં લઈ ગયા ને તઈ બી અમારો 10,000 ખર્ચો થયો ને એ ડોક્ટરને બી આ ડોક્ટરે એવું કીધું કે તમે ખર્ચો ના લેશો કે આમની જોડે. પછી અમે ગોત્રી ગયા ને તઈ બી અમારો 6,000 ખર્ચો થયો. તે ડૉક્ટરે બી ના લીધો અમારી જોડે. એમને કોન્ટેક્ટ થઈ ગયો તો એકબીજા જોડે. એકબીજા ડૉક્ટરને કોન્ટેક્ટ થઈ ગયો તો ક્યારનો થઈ ગયો. ભાઈની સહી લેવા માટે આ બધા નાટક કર્યા હતા અને અમને બધામાં અંધારામાં જ રાખ્યા છે. અગર ત્યાં જણાવે તો એના ઉપર કેસ થાય. એટલે ત્યાં અમને જણાયું ને એના માટે ફરાયા. અહીંયા અમે પાછા લઈને આવ્યા ને તો ડોક્ટર અમારા હાજરમાં આવ્યો જ નથી. એની અને ગુંડા બોલાયા, ચક્કા લઈને આવ્યા છે. એ બધું તો અમે જોઈશું. ત્યાંથી ડોક્ટર આયા જ નથી. પોલીસ વાળા ઉલટા આવીને પોલીસ વાળા અમને બહાર કાઢ્યા. અમારી જ વસ્તુ બગડીને અને અમને ડબરાવે છે પોલીસ વાળા બી કે તમારે અત્યારે કશો આ નહીં કરે તે નહીં કરે. પણ અમારી તો છોકરી ગઈ છે. અમારી છોકરી ગઈ છે તો એ ડોક્ટર પાછો હાલવાનો છે અમને. પોલીસ વાળા અમને ન્યાય શું મળે? કેસ કરો બોડી જોડે લઈને ફરીએ કે કેસ કરવા જઈએ. અમારે છોકરી મરી ગઈ એટલે અમારે છોકરી લઈને ફરીએ એને દવાખાના બતાવીએ કે પછી કેસ કરીએ. ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અહીંથી અમે બોડી હટાઈએ બી નહીં ને અમે બી નહીં હટીએ. અમારે તો ન્યાય જોઈએ કે અમને ન્યાય જોઈએ. ને ડોક્ટર સામે આવ્યો જ નતો. એનો ગુનો હશે તો જ નહીં. એવું નહીં, ડોક્ટરે પૈસા ખવડાયા પોલીસ વાળાઓને તો આવ્યો ને. હા, ડોક્ટર કેમ સામે નહીં આવતો? હા, ડોક્ટર કેમ સામે ના ડોક્ટર આવ્યો? અજામ છે. પહેલી વાર સીઝર કર્યું છે. ડોક્ટર અજામ છે. આટલા વર્ષથી લાઈન બેઠો છે ને અમારા 3 સીઝર એને જ કર્યા. આગળના 2 બાળકો હતા ને તો બી અમે અહીંયા જ લઈને આવ્યા હતા એને. એ બી 3 બાળક મરી ગયા. જે પેશન્ટ હતું એ રહેવાસી ક્યાંના હતા? એ કિશનવાડી રહેતા હતા. એમની સારવાર ક્યાં હોસ્પિટલમાં રેવામાં જ ચાલતી હતી. ચાલતી હતી.
રેવા હોસ્પિટલ દાંડિયા બજાર દાંડિયા બજાર એડ્રેસ બોલ. અરે રેવા હોસ્પિટલ દાંડિયા તમારો સવાલ છે તમારો અમારે તો ન્યાય જોઈએ જોઈએ છે ને સિવાય કશું જોઈતું નહીં. ને સામે ડોક્ટરને અગર એના ને જો ડોક્ટરને હાજર કરો. અને જો આ બચ્ચાઓને આગળ પાછળ કોઈ છે એ નથી. નથી એમની તો મમ્મી બી ગઈ, છોકરી 4 વર્ષની છે ને છોકરો તો આજે 1 જ દિવસનો છે. હજુ એક દિવસથી હવે થશે ને છોકરે આ માએ તો છોકરાનું બી મોડું નહીં જોયું ને છોકરાએ બી માનું નહીં મોડું જોયું. ને અમને તો ન્યાય જોઈએ. બસ અમને તો ન્યાય જોશે. નથી તો પછી છોકરી હાટે છોકરી ડોક્ટર હો, અમારે છોકરી હાલ દે અમારી જે ડોક્ટરની ગઈ છોકરી હોત તો છે ડોક્ટર શું કરે? શું કરશે? ડોક્ટરની જ છોકરી હોત તો ડોક્ટર શું કરે? શું કરે બરાબર છે. એ પોલીસને બોલાવો કે ડોક્ટરને બોલાવો, પૂછો કે એની જ છોકરી હોત તો શું કરે? કરે તે અમે પૈસા ખવડાવ તો છોડ દેતે. બસ અમને તો ન્યાય જોઈએ છે. કોઈ ગરીબનો આવી રીતે નહીં છીનવાનો. એનો ગરીબની હાય લાગે ને તારા દવાખાનાને બી સીલ વાગી સીલ વાગશે. ફરિયાદી હવે એવું કીધું ગોત્રી હોસ્પિટલ ગોત્રી પોલીસ સ્ટેશનમાંથી આવશે હા. ગોત્રી પોલીસ સ્ટેશનમાંથી ડેથ સર્ટિફિકેટ આપશે હજુ ડેથ સર્ટિફિકેટ આવે ગોત્રી પોલીસ સ્ટેશનમાંથી ત્યાં પછી ઇન્ક્વાયરી આગળ વધશે પછી ઇન્ક્વાયરી વધશે. હમણાં તો SSC માં જેની લાશ ગાડી લઈને પડે SSC માં હજુ બહાર આવ્યા છે હજુ અહીંયા તો. લઈને આવ્યા છે. હજુ કહે છે કે ગોત્રીના પોલીસ આવશે. આ આવશે ફળામાં આવશે એવું કર્યા કરે. 2 કલાકથી લાઈન પર ફેંકી છે બોડી આ લોકોએ. રાખી છે બધા પોતપોતાની મોજમાં ચાલી છે રહ્યા હો. છે. બરાબર છે. હો. ભાઈ સરકાર શું કામની? જ્યારે સરકાર કઈ કરી જ ના શકે તો આમ જનતા આવું ગરીબ લોકોનું કઈ સાંભળવાનું જ નહીં. આજે એવું ને આજે અમારી છોકરી જોડે આવું થયું, કાલ ઉઠીને કોઈ બીજી છોકરી જોડે આવું કરશે. શું કરવાનું? બસ અમારી તો આટલી જ અપીલ છે કે અમને ન્યાય મળે. જોઈએ શું નામ આપનું? તેજલબેન શું નામ આપ તમે મેં એમની નણંદ થઈ.